તો ધમાચાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. વેલકમ બેક ટુ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, હું તમારું સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો, આજે છે ને હું અમારા ગામડે આવ્યો હતો. આજે નહીં પણ એમ તો છે ને કાલ સાંજના જ આવી ગયો હતો. પછી ને કાલ સાંજના છે ને મોડું થઈ ગયું હતું ને અંધારો હતો હાવ. રાતના મોડા આવ્યા હતા ને એટલે છે ને રાતના આપણે વિડીયો નહોતો બનાવ્યો. અત્યારે છે ને તમને બધું બતાવો. જો આમ ગામડું એટલે ભાઈ કેવું પડે. ખાલી એ જો તમે આટલા ખાલી એરિયામાં મંદિર કેટલા છે જો છે ને. હાલો તમે છે ને બન્યા રહેજો વિડીયોમાં. તમને છે ને બધી વસ્તુ બતાવો ને આગળ છે ને વિડીયોની ડિટેલ આપું કે આપણે શું કરવાનું છે બધું. આજે તો છે ને આપણે બધું નક્કી જ છે શું કરવું શું ના કરવું. અને આ જો તો મને જોઈ છે કે યારનો હું વિડીયો બનાવું ને તો એને ઇન્ટરેસ્ટિંગ લાગે છે કેવી રીતના વિડીયો બનાવે મને જોવા આવ્યો એ મેડી ઉપર. તમે વિડીયોમાં બન્યા રહેજો. હાલો આપણે આગળ વધીએ વિડીયોમાં. તો મિત્રો, આપણે છે ને વિડીયોમાં આગળ વધીએ ને તો એનાથી પહેલાં છે ને હું તમને અમારે છે ને મંદિર છે જો મયા પેઢીનું, જો આ ચામુંડા માતાજી અને વાછરા દાદાનું અમારે છે ને મંદિર છે એ તમને બતાવી દઉં ખાલી જો અંદરથી. જો આ છે ને ચામુંડા માતાજી છે અને વાછરા દાદા છે. હાલો તો તમે લોકો છે ને વિડીયોમાં બન્યા રહેજો. અને હું થાય ને તમને છે ને અવાજ જે છે ને મારો પરફેક્ટ નહીં આવતો હોય એનું છે ને કારણ છે મારું છે ને ગળું દુખે છે. એટલે ઠારો પડ્યો ને હમણાં 2-3 દિવસ ત્યાં છે ને ઓલે શિયાળા જેવું બેસી ગયું છે તે છે ને ઠારો પડે છે ને હમણાં. અને મિત્રો, આજનો બ્લોગ છે ને આપણો સાવ છે ને ભક્તિ ભાવવાળો થવાનો છે. એનું કારણ છે અમારી ગાડી આવે છે નકર છે ને તમને પાછો અવાજ નહીં આવે મારો. જો મિત્રો, આજનો છે ને વ્લોગ આપણો છે ને સાવ ભક્તિ ભાવવાળો થવાનો છે. એ કેવી રીતના? આજે છે ને મારા પપ્પા છે ને એટલે સુરાપુરા દાદાના ભુવા છે. આજે છે ને મારા પપ્પાને છે ને બાના પહેરવાનો ઓલા કડલા જેવા છે. અમે તો બાના જ કહીએ, હવે એને છે ને ગુજરાતીમાં શું કહેવાનું હોય ને એ મને નથી ખબર. એટલે તમે લોકો છે ને સમજી જાજો. કડલા જેવાના એ છે ને આજે પહેરાવાના છે પપ્પાને. અને મિત્રો, હું અત્યારે ક્યાં આવી ગયો છું ખબર છે? અહીં જો સામે છે ને શીતલબેનનો છે ને ઓલો મંદિર છે માતાજીનું. મેં છે ને બ્લોગમાં જોયું તો જો અહીંયા જો અહીં સોનબાઈ સતીનું છે મંદિર. આપણે આ બાજુથી વહી જાય. તમે લોકો છે ને બન્યા રહેજો વિડીયોમાં. ત્યાં જઈને હું તમને બધી વસ્તુ જણાવું અમારા જૂના મકાને જઈને. હું અત્યારે તો હાઈલો જાઉં છું. તમે લોકો છે ને વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં જઈને આપણે વિડીયો સ્ટાર્ટ કરશું. ના, વિડીયો સ્ટાર્ટ નહીં, વિડીયો કન્ટિન્યુ કરશું. સોરી. શું છે યાર, આ છે ને નવો હજી તો વ્લોગ બનાવો છે ને એટલે છે ને થોડી ઘણી છે ને આપણે થોડી ઘણી પ્રેક્ટિસ થઈ છે. આમ પરફેક્ટ નથી બોલી શકતા. એ છતાંય તમે લોકો છે ને વિડીયોમાં બન્યા રહેજો. આપણે ત્યાં જઈને છે ને વ્લોગ કન્ટિન્યુ કરશું. શીતલબેનમાંથી શીખો તો શબ્દ બોલતા. બન્યા રહેજો વિડીયોમાં. જોઉં તો મિત્રો, હું છે ને એ જગ્યાએ પહોંચી આવ્યો છું. અમારા જૂના મકાન છે ને ત્યાં. મિત્રો, અહીંયા છે ને ગયા વખતે આવ્યા ને તો અહીંયા જો લીલી માંડવી વાવેલી હતી. અત્યારે છે ને બધી ઉપાડી લીધી છે. અને આ અમારી ટેક્સી રિક્ષા. તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં. પહોંચી આવ્યા છે અહીંયા. જો પપ્પાને અહીંયા છે. આવી રીતના છે ને મિત્રો, ઘણા જણા વિડીયોમાં આવવા માટે છે ને મહેનત કરતા હોય પણ આપણે છે ને વિડીયો મેં લેવાનો થતો નથી. આઈડિયા જો બેઠા છે. તમે લોકો છે ને બન્યા રહેજો વિડીયોમાં. આગળ શું થાય આપણે જોઈ લેવું. મિત્રો, તો છે ને અત્યારના વાગી ગયા છે 11:30. અને હું ને છે ને નાનકો બે જણા જો ગયા હતા છે ને ઓલો આપણે ધજા ને બધું છે ને પાણીમાં છે ને પધરાવવા માટે. તમે લોકો છે ને વિડીયોમાં બન્યા રહેજો. અને આગળ શું થાય ને એ હું તમને છે ને ક્લિપો નાખી દઈશ ખાલી. એમાં છે ને ઓલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને નાખી દઈશ. ઓલું છે ને ધૂણતા અમે તો એમ ભાષા અમારી છે ને કચ્છી ભાષામાં તો કચ્છીમાં તો નહીં પણ ગુજરાતીમાં એમ અમે તો એમ કહી છે કે ધૂણતા હોય. પછી ગુજરાતીમાં શું કહેવાતું હોય ને એ મને ખબર નથી. તો તમે લોકો છે ને બન્યા રહેજો વિડીયોમાં. હું છે ને અત્યારે જાઉં છું અમારા જૂના મકાન હતા ને મારા દાદાના જમાનાના ત્યાં. આનાથી છે ને આગલો વિડીયો બનાવ્યો ને એમાં મેં છે ને બતાવ્યા હતા. એના રહેજો વિડીયો. મિત્રો, અમારે છે ને સુરાપુરા દાદા છે ને બેહાડેલા છે ને
એ જગ્યાએ અમે પહોંચ્યા કે અમારા જૂના મકાન છે ને ત્યાં અહીં છે ને બધા વડીલો આવી ગયા છે, એટલે છે ને એ લોકો આપને કહે કે વિડીયો ના બનાવજે ને, એના કરતાં છે ને આપણે સેટે ઊભીને છે ને વિડીયો બનાવી લઈએ અને તમને છે ને હમણાં ક્લિપો છે ને બતાવી દઉં. તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં, આગળ આગળ શું થાય છે. મિત્રો તો જો બધું કામ છે ને 100% આપણું થઈ ગયું છે. અત્યારે છે ને બધા વયા ગયા છે. હું એમ છે ને પપ્પા બેઠા હતા ને ત્યાં છે ને હું બેઠો હતો પપ્પા પાસે, કરા ચડાવતા હતા ને, ઓલું સિંદોરને લગાડે ને એ કરતા હતા ને, જો બેઠો તો પપ્પા પાસે. અત્યારે જાઉં છું હું, અહીં છે ને અમારા ઘર છે ને મારા કાકાના, ત્યાં તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જમી અને પછી છે ને ઘરે જવા માટે નીકળશું. વાં જઈને પહેલાં જમી લઈએ, તમે બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો જો અમારે છે ને જૂના મકાને હું પહોંચી આવ્યો છું. હવે છે ને અહીંથી છે ને જમી લઈએ. અહીં છે ને બધા બેઠા છે ને તો ત્યાં છે ને વિડીયો ના બનાવાય એટલા માટે તમે બન્યા રહેજો વિડીયોમાં. જમી લઈએ. હાલો તો મિત્રો જો જમી લીધું છે ને, હવે છે ને વાગી ગયા છે ને 5 અને અમે જાય છે હવે ઘરે. હવે ઘરે જઈને વિડીયો કન્ટિન્યુ કરશો. એટલે અમે બન્યા રહેજો વિડીયો. હાલો જો મિત્રો હું ઘરે પહોંચી ગયો છું. અને મિત્રો મારી છે ને તબિયત અત્યારે છે ને વધારે ખરાબ થઈ ગઈ છે. હા, અવાજે બેસી ગયો છે, તાવે આવી ગયો છે, માથું દુખે છે, નાકે બી બંધ થઈ ગયા છે. અને મિત્રો તમને છે ને એક વસ્તુ મગજમાં આવી હોય ને, તો મેં છે ને આ બધા વિડીયો ક્લિપોન બનાવી એ બધી એકલામાં કેવી રીતના કે હું કામ બનાવી તમને ખબર છે? કારણ કે છે ને આટલા બધા જણા અમારે છે ને બધા ભેગા થયા હતા ને, બધાય છે ને બધાય આપણા સપોર્ટમાં ના હોય. અમુક લોકોનો હોય કે ના ભાઈ અમને વિડીયોમાં ના લેજે, ના ને ઓલું ને. એટલે તો આપણે મળશું હવે નવા વિડીયોમાં. જય માતાજી. Yeah.